મિત્રો, ગુજરાતની ઘણી ગ્રામ પંચાયતોમાં કૃષિ સહાય યોજનાની કામગીરી ચાલી રહી છે। ત્યારે ગ્રામ પંચાયતોમાં જે પણ વીસી કામ કરે છે, ઘણી ગ્રામ પંચાયતોમાંથી મેસેજ પણ આવ્યા છે, ઘણા લોકોના કોલ્સ પણ આવ્યા છે કે વીસી 100 રૂપિયા લે છે, 150 રૂપિયા લે છે, 200 રૂપિયા લે છે। આટલી મોટી કિંમત ખેડૂતો પાસેથી લેવામાં આવે છે। જ્યારે કોઈ પણ કામગીરી હોય તો વીસી વધુમાં વધુ 20 રૂપિયાની ઉપર કોઈ પણ કિંમત વીસીને ચૂકવવાની રહેતી નથી। ત્યારે વીસી આ રીતની ગેરરીતિ ગ્રામ પંચાયતમાં કરે છે અને આજે રાજ્ય સરકારના ગૃહમંત્રી એમને પણ જાણ કરી કે કોઈ પણ વીસી આ રીતની ગેરરીતિ કરે છે, પૈસાની માંગણી કરે છે, તો તેમની સામે કાર્યવાહી થશે। તો દરેક મિત્રોને કહેવા માંગુ છું કે કોઈ પણ વીસી જો તમારી પાસે પૈસાની માંગણી કરે અને તમે અવાજ ઉઠાવો છો, અવાજ તો ઉઠાવવો જ પડશે અને અવાજ ઉઠાવો છો છતાં પણ વીસી દાદાગીરી કરે છે, પોતાની મનમાની કરે છે, તો તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવા ના જતા, કારણ કે તાલુકા વિકાસ અધિકારી સાથે સાઠગાંઠ હોઈ શકે છે, મિલીભગત હોઈ શકે છે। એટલે તમે સીધા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીને અથવા તો કલેક્ટરશ્રીને તાત્કાલિક લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરો, જેથી આવી ગેરરીતિ અટકાવી શકાય। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।